હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ડબલ અમ્બ્રેલા લહેંગા ચોલીનું કટિંગ કરતા શીખીશું. તો ડબલ અમ્બ્રેલા લહેંગા ચોલીમાં ઓછામાં ઓછું આપણે 6 મીટર કાપડ જોઈએ. બીજું કે જેટલી પણ તમારી લેન્થ છે એના ઉપર પણ આધાર છે. બીજું કે તમે કેટલા પનાનું કાપડ લો છો એ પણ ખૂબ મહત્ત્વનું છે. પણ ઓછામાં ઓછું તમારે 6 મીટર કાપડ લેવાનું. હવે ડબલ અમ્બ્રેલામાં આપણે બે માપ વધારે મહત્ત્વના છે, એક લંબાઈ અને બીજું કમર. તો આપણે સૌથી પહેલાં કાગળ ઉપર જોઈશું. તો લંબાઈ છે આપણે 36 અને કમર છે 25. સૌથી પહેલાં આપણે કાગળ ઉપર જ સમજવાનું છે કે આપણે કઈ રીતે એને ડ્રો કરવું. હવે ડબલ અમ્બ્રેલા એટલનો મતલબ શું થાય? આ ડબલ અમ્બ્રેલા, એક અમ્બ્રેલા અને એક આને ડબલ અમ્બ્રેલા આપણે કહેવાય. એક જ કરીએ તો આ સિંગલ અમ્બ્રેલા કહેવાય ને આવા બે કરીએ તો આપણે ડબલ અમ્બ્રેલા કહેવાય. હવે સૌથી પહેલાં જોવાનું છે આપણે લંબાઈ. તો લંબાઈ જેટલી પણ આપણે લંબાઈ લઈએ છીએ એમાં આપણે નેફો બાદ કરવાનો. તો સૌથી પહેલાં એ યાદ રાખવાનું કે લંબાઈમાંથી નેફો 1.25 ઇંચથી વધારે નહીં રાખવાનું. તો લંબાઈ માઇનસ નેફો કરવાનો. તો લંબાઈ જેટલી પણ છે, લંબાઈ 36 છે, એમાંથી 1.25 ઇંચ આપણે બાદ કરીએ તો કેટલા આવે? તો આ રીતે 36 માઇનસ 1.25 તો 34.75. આ રીતે. અને પછી એમાં પ્લસ એક આપણે માર્જિન ઉમેરવાનું. તો કેટલા થાય? 35.75. આ એક વસ્તુ યાદ રાખવાની, નંબર 1. હવે કમર છે, તો કમર કેટલી છે આપણે? 25. તો 25 ભાગ્યા જેટલી પણ અમ્બ્રેલા આપણે લેવાની છે એના વડે ભાગાવવાના. તો 1 અને 2, તો આ 2. તો 2 વડે આપણે 25 ને ભાગીએ તો કેટલા થાય? 12.5 થાય. તો આ છે આપણે કમર. હવે કમરમાં શું કરવાનું કે હંમેશા અમ્બ્રેલામાં આપણે કમર જેટલી પણ હોય એને આપણે 3 વડે ભાગાકાર કરીએ છીએ. તો આ જે આપણે 2 ભાગ્યા 25 ને આપણે 2 વડે જે ભાગ્યા 2 અમ્બ્રેલા લેવાના છે તો એ આવ્યા 12.25. હવે આ 12.25 આવે છે એને આપણે 3 જોડે ભાગાકાર કરવાનો. તો કેટલા થાય? તો 12.5 ભાગાકાર 3 તો 4.1. તો આ 4.1 આ યાદ રાખવાનું અને એક આ લંબાઈ યાદ રાખવાની અને આ કમર યાદ રાખવાની. આ અમ્બ્રેલાનું આ એક આપણે ફોર્મ્યુલા છે. અને આ રીતે કટિંગ કરવાથી ફાયદો શું થાય આપણને કે આપણે કાપડ વધારે બચે અને આમાં કાપડનું જે વધારે પડતું બગાડ થાય છે એ થાય નહીં અને વધારે આપણને ફાયદો થાય. બીજું કે આપણે આવી રીતે આપણે આ રીતે ડબલ કરી અને આમ પણ આપણે સીધું પણ આ રીતે કરી શકીએ, કટિંગ કરી શકીએ છીએ. પણ આમાં કાપડનો બગાડ આપણે વધારે થાય છે. તો આ રીતે તમે જો કટિંગ કરો તો તમારે કાપડ ઘણું બધું બચશે અને એનાથી આપણને કટિંગ પણ સરખું થશે અને આ તમારી કમર પણ એકદમ પરફેક્ટ આવશે. તો હવે આપણે શું કરવાનું છે કે ધારો કે હવે આ પેપર છે, તો પેપર ઉપર જ આજે આપણે સમજવાનું છે કે ધારો કે આવી રીતે ફોલ્ડ નથી કરવાનું, ખાલી હું અહીંયા બતાવું છું. તો સૌથી પહેલા આપણે લંબાઈ લેવાની. અહીંયા ઉપરથી આપણે 1 ઇંચ જેટલું છોડી દો. ત્યાર પછી આપણે લંબાઈ લો. તો જેટલી આપણે લંબાઈ આવી છે 36.75
તો આપણે અહીંયા લંબાઈ લેવાની. તો આવી રીતે આપણે લંબાઈ લઈ લેવાની. તો તમારે જે લંબાઈ આવી છે એ લંબાઈ આપણે અહીંયા લેવાની આવી રીતે. ત્યાર પછી કમર. તો કમર આપણે અહીંયા આવી 4.1. તો જેટલી પણ આપણે લંબાઈ લઈએ છીએ ત્યાર પછી આપણે અહીંયા 4.1 લઈ લેવાનું આ રીતે. આ રીતે લેવાથી આપણે એક જ આપણી સાઈડોમાંથી પણ બગડતું નથી અને એક સરખો જ આપણે ફોલ્ડ થાય છે. તો આ રીતે અહીંથી આપણે આ રીતે રાખી અને આ રીતે વાળી દેવાનું કાપડને આ રીતે. અને અહીંથી આપણે આમ રાખી અને આ રીતે આપણે વાળવાનું. આવું પહેલાં તમારે આપણને ખબર ના પડતી હોય તો પેપર ઉપર આવી રીતે 2-4 વખત આપણે કરી લેવાનું, પછી જ કાપડનો ઉપયોગ કરવાનો. હવે આ રીતે કરી દેવાથી અહીંથી હવે આપણે શરૂઆત કરવાની કટિંગ કરવાની. તો આપણે આ 4.1 જે આવ્યું એ આપણે સૌથી પહેલાં અહીંયા લેવાનું. અહીંથી તે અહીંયા. તો અહીંથી તે અહીંયા 4 પોઈન્ટ આ રીતે માપી લેવાનું આ રીતે પટ્ટી રાખીને. હું અહીંયા ખાલી અંદાજે જ કરું છું. આ રીતે આપણે અહીંયા આવી રીતે કરી દેવાનું. ત્યાર પછી અહીંથી આપણે જેટલી પણ લંબાઈ આવી છે એ લેવાની. તો અહીંયા આપણે આ રીતે લંબાઈ લઈશું. જેટલી પણ આપણે લંબાઈ આવી હોય એ જ લંબાઈ લેવાની. અહીંયા હું અંદાજે એ લઉં છું. અને આપણે આ રીતે પહેલાં કટિંગ કરી દેવાનું. અહીંયા આ રીતે આપણે સાંધો પણ આવી શકે છે, તો એ રીતે આપણે પછી કટિંગ કરી અને પછી સાંધો પણ કરી દેવાનો. અહીંયા આપણે હું સીધું જ બતાવું છું. હાલ ઓછા પનાનું કાપડ હશે તો સાંધો ફરજિયાત આવશે. હવે બીજું કે અહીંયા આના ઉપર તો આપણે સિલાઈ કરવાની છે. આના ઉપર તો આપણે અહીંયા 1/2 ઇંચ જેટલું ઉપર આપણે સિલાઈ માર્જિન આ રીતે આપણે રાખી અને આપણે અહીંથી કટિંગ કરવાનું. આ રીતે કટિંગ કરવાનું. એટલે અહીંયા આપણે જ્યારે અહીંયા સિલાઈ થાય. આ છે આપણો સિંગલ અમ્બ્રેલા. આ એક અમ્બ્રેલા થયું. હવે આટલું ને આટલું જ આપણે બીજું આ એક આગળનો જ ભાગનું છે કટિંગ. ફ્રન્ટ ભાગ. આ ફ્રન્ટ ભાગ છે. હવે જે પાછળના ભાગનું કટિંગ આપણે બાકી છે તો એ આપણે કઈ રીતે કરવાનું? આ એક ભાગનું આ રીતે આપણે કટિંગ કરી દેવાનું. પછી આપણે કાપડ ઉપર કરવું છે તો કઈ રીતે કરવાનું? આ આપણું કાપડ છે. આપણે આખું આ રીતે કાપડ સિંગલમાં જ ગોઠવવાનું. હવે આ રીતે આપણે આ રીતે આ એક ભાગ. હવે આ જ ભાગને આપણે અહીંયા મૂકી દેવાનો આવી રીતે. આવી રીતે. તો અહીંયા આપણે એકદમ ઓછું કાપડ બગડશે.
આવી રીતે. તો આ એક ભાગ અને આ બીજો ભાગ, આને આપણે ડબલ અમ્બ્રેલા કહેવાય. ત્યાર પછી આપણે આ રીતે ડબલ અમ્બ્રેલા કટિંગ કર્યા પછી આપણે જે પણ એક્સ્ટ્રા કાપડ બચે છે એ બીજા ઉપયોગમાં પણ આપણે લઈ શકીએ છીએ. અને આ રીતે કામ કરવાથી કાપડનો બિલકુલ બગાડ નથી થતો. તો આ રીતે આપણે કાપડ ઉપર કરવું હોય, ધારો કે આપણે બહુ જ લંબા, આ તો પેપરમાં આપણે સમજ્યા છીએ, પણ આપણી લંબાઈ એટલી બધી હોય તો એટલું મોટું આપણે કાગળ નથી વાપરવાનું. તો ડાયરેક્ટ કાપડ ઉપર જ્યારે પણ કટિંગ કરવું હોય તો આ જે આપણે કર્યું અહીંયા એ જ વસ્તુ અહીંયાથી અહીંયા પહેલાં સિંગલમાં આ રીતે કાપડ ગોઠવી દેવાનું અને અહીંયાથી અહીંયા 1 ઇંચ છોડી અને લંબાઈ લેવાની. ત્યાર પછી કમર લેવાની અને એને આ રીતે ફોલ્ડ કરીને પહેલાં એક ભાગ કટિંગ કરી દેવાનો આ રીતે, અને પછી ફરીથી કાપડ પાથરવાનું અને પછી બીજો ભાગ આ જ વસ્તુ મૂકીને બીજો ભાગ કટિંગ કરવાનું. તો આ રીતે કાપડ ઉપર પણ આપણે કટિંગ કરી શકીએ છીએ. તો આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે અને સમજણ પડી હશે. ના સમજણ પડી હોય તો વિડીયોને તમે વારંવાર જુઓ, ખબર પડી જશે.